યાર આવું બહુ વાર થાય કે મેં જ્યારે કંઈક અહીંયા કરાવતો અમને તો એમાં એકાદ સવાલનો વિડીયો કદાચ બાકી રહી જાય તો એ મેં હમણાં આવી રીતના કરાવી દે. નોર્મલી મેં અહીંયા બોર્ડ પર કરાવું અને બોર્ડ કદાચ દેખાતું છે. ઓકે, પણ હમણાં એમસીક્યુ છે, એક જ એમસીક્યુ જેવો છે 1 મિનિટનો, તો મેં હમણાં આવી રીતના કરાવી દઉં. હા ને, જોઈ લઉં. સવાલ તમે જરાક ધ્યાનથી જોઈ લો. ઓકે, આ બાજુ આ વ્યૂ બરાબર છે. સવાલ તમે ધ્યાનથી જોઈ લો. સવાલમાં લખ્યું છે એરિયા ઓફ માઇનસ સેક્ટરનું ફોર્મ્યુલા તમારે લખવાનું. 4 ઓપ્શન આપેલા છે, એમાંથી તમને ફોર્મ્યુલા ખબર હશે, અહીંયા મેં લખ્યું બી છે. ફોર્મ્યુલા છે θ/360 × πr². હવે એ ફોર્મ્યુલા, તમને આ ફોર્મ્યુલા ખબર છે તો એને 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે મેચ કરવાનો ટ્રાય કરો. ખાલી ફરક એટલો છે, થીટાના બદલે તમારે પી લખવાનું છે અને રેડિયસમાં આપણે સ્મોલ આર લખીએ, એના બદલે કેપિટલ આર લખવાનું છે. તમને કદાચ ઓપ્શન બી કે સી રાઈટ લાગતો હોઈ શકે, ગમે તે હોય, પણ ઓપ્શન ડી રાઈટ આન્સર છે. ઓપ્શન ડીમાં તમે જોઈ લો, એમાં 2 લખેલું છે ને 720. 2 અને 720 તમે કટ કરો એટલે નીચે 360 આવી જાય, જે ફોર્મ્યુલા સાથે મેચ થતું છે. અને ફોર્મ્યુલા બી જોઈ લો. ફોર્મ્યુલામાં આ સાઈડ લખ્યું છે થીટાના બદલે પી લખે, રેડિયસમાં સ્મોલ આરના બદલે કેપિટલ આર લખો, તો આ રહ્યું ઓપ્શન ડી સાથે એકદમ મેચ થઈ ગયું. તો આ રહ્યું ઓપ્શન ડી રાઈટ આન્સર છે. ઠીક છે.